લીમડી ને કોણ ઝુલાવે પીપરી ભાઈની બેની લાડકી ને વીરો ઝુલાવે મચ્છા કરીને મારી અમ્માની શોગન ગામમાં જોતો અને ઘેરથી ફોન આવી ગયો કે માર ભાઈ આવે છે કે ફટાફટ ઘેર આવો 5 વર્ષ છો લગન કરે 5 વર્ષ તારો ભાઈ તારું મોઢું જોવા આવ્યો છે કે મારી બૂન શું કરે છે મારી બૂન દુઃખમાં છે કે સુખમાં છે મારી બૂન શું કરતી હશે એના ભાઈની ચિંતા થાય છે ને કે ફોન આવ્યો તારો ભાઈ કદી જિંદગીમાં આવ્યો નહીં એના ભાઈની બીજના દિવસે તારો ભાઈ આવા તાને મને તો હારો મળ્યો છે કે હું મળ્યું છે એમ ધન નહીં પડતી બોલો ના કોકના હું તો કહું છું ભાઈ બીજે ના આવો તો ચાલ બીજા ટાઈમે તો આવ્યો કે ના આવે એને નફરત છે કઈ ના એને ગમતું નહીં બોલો એટલે નહીં આવતો પેલા ખબર લેવા તો આય અને ક્યાંથી ફોન આવી એટલો ખુશ થઈ ગયો એટલો ખુશ થઈ કે ભાઈ આવે છે ફટાફટ ઘેર આવજો તારો ભાઈ નહીં આવે તારો ભાઈ કદી નહીં આવે જા તાને હું કહીએ મેં તો કંટાળ્યા આટલા દાડા નહીં આધાર છે તાને ફોન આવી જાય છે ઘેરથી આ તો ભાઈ બીજ છે ભાઈ અને ભાઈ તો આવતો જ આવશે જ પાવ ના હોય એવું બંધ જ એક કામ કોક કોમો આન તો આવશે બધું કોક કરી મે છે પાવ ઓવો અને આ થાળી શાદી તૈયાર કરીને મેકી આ તો મોડું થઈ ગયું બાપડા કોમો હેડી જાય આવશે આ એ છે કે શું જેવ ખબર જ પડતી દઈ તાણા શાનનો ફોન કરે સોવાને આ મારે પેલું શીરો પાવ કાજુ બદામ નાખું મારા ભાઈ માટે તાણા બાપડો શાનનો આવશે શાની વાટ જોઈ રહ્યો ખબર જ નહીં પડતી આ ગોડા કોમો ફોન શાંતિથી ગામમાં જાવ ગામમાં બેહવાના નહીં ફોન કરી દેવાનો તાન વળી ખબર વાહ પાછા આવા જશો હું કે દીદી ગામમાં જ્યો અને સોજી લેતા સોજી કાજુ બદામ અને શ્રીખંડ મળશે કા મારી વાતો પર પોસ વરમાં તારો ભાઈ તારું મોઢું જોવાનું હે બરોબર છે તો આ હનો આવે ભાઈ બીજને તારા હનો આવે એ તો આવશે જ પોચ વર એ આવશે જ પોચ ભાઈ બીજ જઈ પોચ વરમાં પોચ ભાઈ બીજ જઈ તોય આવ્યો નહીં આ સઠ્ઠી આ એલા કોમ હશે આ વખત તો આવવાનો જ છે મને વિશ્વાસ એટલો ખબર આ તો મારા બુન નહીં ભગવાને મને બુન નિહાલી કે હું 4 વાગે વહેલો ઊભો થઈને મારા બુનના ઘેર જાઉં સમજ પડી આ તારા ભાઈ તારી લગી રે પડી નહીં બોલ ભાઈ આવશે જ એ તમે ભાઈ જોઈ લેજે તમે એ આવશે જ આવશે બેસ શાંતિ બેસ આવશે રે હે મારા વાલા વેપારી રે તમે સતનો વેપાર કરજો તાણા ધ્વજા હવાના હાથ વાજા પણ કોઈ દેખાતું નહીં આમ તો એક ડોહો આમથી આવે ને એક ડોહો આમથી આવે તહેવારોમાં તો જેવી તહેવારોની વાતો થાય કોકના ઘેર સાન કોકના ઘેર દૂધનું અલ્યા તહેવારો આજે તો પાછી ભાઈ બીજ છે અલ્યા ભાઈ બીજ તો પણ મારી બુને ભગવાનના ઘેર પોકે 3 વાર થયો પણ હું કદી બુનના એ જ્યાં વગર ટાળ્યું તો છે નહીં અને આ વખતે ગમે તે પણ બુન તો નહીં પણ મારા બુનનો ભણ્યો તો શું તો એમ તો થાય કે ના મારે અલ્યા ટીણિયા ભરજે ટીણિયા આવ હા અરે ખબર છું હારેડમો આવું છો છે આ ગોદરો બેઠો સામો ભાઈ વભાળ હું કે છો કે બાપા હું જાઉં છું તાર ફઈના ઈ આજે ભાઈ બીજ છે બરાબર તે હું જાઉં છું ફઈના ભલે ફઈ તો નહીં તારી પણ મારી બુન મારે બુનનું ઘર છે મારા બુનનો ભણ્યો છે તેમને એમ તો થાય કે ના ભાઈ આવ્યો અરે લે પણ હવે મેલો કે શાલ પગ હેડાતું નહીં ને હવે બધું એ તો હું જવું કા ચિંતા કર ટેકા જો 2 દાડા રહીને આવ્યો પણ હું લાવવાનું છે લાવવાનું કોઈ નહીં કારણ તું તારી બુનના જતા આજે ભાઈ બીજ છે મારી સોળી કોઈ યાદ છે બુનને પહેણાય તો હમણાંથી જોશ કદી ત્યાં ભાઈ બીજ છે તું જતો હો આપા મારા ટાઈમ નહીં મારા પેલા ભાઈબંધો વાટ જોઈ રહ્યા છે મારા બહાર જવાનું છે થોડું શરમ જેવું કોઈ છે આ શરમ જેવું કોઈ છે એ તો પછી આજકાલના છોકરા તમને આમ થોડું તો રાખો આ ગયરો માયતર છે તે કોક થોડું શીખવાય તો શીખો આમ હું નહીં સોય જવાનો મારો કોમ છે બારે મેં કીધી દીધે શરમ હું તમને કીધું મારો કોમ છે હું બહાર જવાનું છે કોમ નહીં કોમ બોમ બધું પડી મેલ છે અમે તને કીધું ને આજ ભાઈ બીજ છે તે તું જઈ અને બુનના જઈને તારા જાવ તો કલાક ઉભો રહો તો ઉભો છાપી નીકળી જજે પણ તું જતો ટાઈમ નહીં મારો કોમ છે ખાસ જરૂરી કોમ છે જરૂર નહીં મેં કીધું ને તને અને હું જાઉં છું ફઈના તે મેળ આવે તો કાલે આવું હું સોય જવાનું નહીં તમને કીધું ને મેં એક વખત કીધું ને તું જતો આવજે અને હું જાઉં છું ફઈના તે જો અમારે ટળક પાછા શું જવો તમે કોઈ જવું નહીં તમારે આ ટોટિયા તો હેડાતું તો છે નહીં હું જાઉં છું તું ચિંતા કરે છે મારી બુન ગમે તે પણ મારો ભણ્યો મને એમ કમલા દાદા આવશે મારી બુનનો પહેલા આમ કેટલી આમ સવારે 7 વાગે ઉઠીને મારું વાટ જોઈ રહ્યો હું ના જાઉં તો કેવું લાગે ગોડે હો
તું ફટાફટ જતો આવજે અને સમાચાર પૂછતો આ આવજે. જોડો માં હાસવીન અરે હા હેડીને જવું પડશે. આ ટોટીએ તો લગી હેડા તો ઉસો ને આમ ઠીસું કરીને શાણું પોકશે શિખર આ બધો શો અત્યારે ધતન કરવાનો આવું છે આ યુવાના જમોનાનું આ ધ્વજા જ ના જાય બધા શિખર છો તે લઠ્ઠો લઈને આવું છે બસ શું જવું નહીં તો જવા દે અરે આવશે પાવ બાપુ કોમમાં હ બિચારો ઓવો કોબર પા હેતરું બેતરું બધું એકલા જ કરવાનું તાણ દોરોને ભાવ 4 બાર વાઢી કે એમને બાપુ નાઈ જાય કે તાણ રામ આય કુ. હવારોની તું વાટ જોઈ રહી છે, હવારોની વાટ જોઈ રહી તારો ભાઈ આવ્યો એમ કે મને. આવે છે પણ આવશે જ રહ્યો ના એવું બને જ નહીં આવશે તું મારી વાતો પર જિંદગી તારા ભાઈને ઓળખી હું પોસ હું તારા ભાઈને ઓળખી ગયો છું. એ છે ને નહીં આવે. એ કોમમાં હોય ને એટલે જ આવતો છે નેકડી જો જો મારી વાતો પર તારો ભાઈ રોલો છે નહીં આવે. એ બુદ્ધિ જ આવશે નહીં. પડી આવશે એમને ના કે મારા ભાઈ વિશે કશું બોલવા જ નહીં આ કહી દીધું તો બસ આવશે રહ્યો. આ રોવાનું બંધ કર મારી વાતો પર. જો હું એ સમજુ છું તારું દુઃખ સમજુ છું કે તારો ભાઈ વખત નહીં આવતો ને દુઃખ થાય છે બરોબર. હવારે તું વાતો જોઈ ઊભી થા ઊભી થઈ આવશે જ પડે રહ્યો તો ઊભી થા. હું તને કહું છું તો ભાઈ બીજના દિવસે ભાઈ બુનના ઘેર આવે પણ આજ હું તને એકલ લઈ જાઉં ભાઈના ઘેર. ખુશ હવા હેડ. ઘર વાંકી દે પેલું લેટજો. કલાકનો રોવો છો ને કાગળજી ના કરો છો. ચાલો આ ફળ તારા ભાઈના ભાઈ બીજના તારા ટાઈમ ના મળે તો શું કરવાનું કે આય ના ભાઈ વિશે કોઈ બોલવા જ નહીં આ કહી દીધું એ તો એને કોમ છે એટલે ના આવ્યો ઈમાં હું થાય હું નહીં જતી ના ઘેર કે જો એટલે હવે હમણાં 2 મહિનાથી તો કડિયા કોમ કરો છો પણ આ ભાઈ બીજના તારા ટાઈમ ચલાવવાનું હોય ભાઈ બીજના તારા ટાઈમ કાઢો પર કા તો હું નહીં જતી કાલ માં ભાઈ વિશે કોઈ કહેતા નહીં આ કહી દીધું તાન વળી તો મારા બુન નહીં હું 4 વાગે વહેલો તો મારા બુન નહીં પોકી જાઉં. બસ આવો અરે રામ રામ રામ. હા આ નેળિયામાં હેડીને થશો. આ બૂનવાળી પેલા ઘરમાં ઓય ગામમાં રહેતી તે વળી સારું હતું તે હવે તે વળી હેતરમાં ભણ્યો પાછો કે મને મમ્મા હેતરમાં ફાવતું નહીં અસલ તે વળી એ રવા આગો નહીં જો આમાં શિખર હારો કહેતો હતો કે મારા રસ્તા આવે છે લેવા કા રસ્તા આવે છે ગમે તે પણ મારો ભણો હજી કે મમ્મા તમે જેટલા હોય એટલા જ ઊભા રહેજો કે સોકડી આવીને હું લેવા આવ્યો અને મારા ટીણિયાને મોકલે જા બુનના એ જઈએ તે નહીં જાઉં કે નહીં જાઉં આજકાલના છોકરા મારા બેટા આ મારા બુન હોત તો અરે આટલા બે હું હે રામ રામ હા ગમે તે પણ તહેવાર ભાઈ બી હા મારો ભણો આવ્યો લે અરે હા હા ફોન કરે તમે હા એ તો ગામના જોફા આવીને ઊભો રહે પેલા ભાઈને કહું મારા ભણાને ફોન કર તે વળી ઓળખતો હતો એને મોબાઈલ કાઢ્યો ને ફટ લઈને તને ફોન કર્યો ફોન આવ્યો તો કે મને સાધન ના મળ્યું બેટા કે હું તો વહેલો આવતો રહ્યો મામા હા તમે જબરું કર્યું કહું છું આમાં મારી બોન તો જઈ પણ તને ખબર તો છે ભણા કે હું ભણા ઓમ બેહું કોમ બેહું મામા જોમ ફાવે બેહો હા એક જ બાદ બેહવા દે વળી પાછું મને ફાવે. હા મને ફાવે ના ને પાછું મામા હા એક વાત કહું હા ભણ કહું છું મને હું નસીબદાર છું કે તમે આવા મારા મોમો મળ્યા છો કારણ કે મારી માં નહીં તો તમે અમારે આટલું બધું ધ્યાન રાખો છો આવા સમય આવો છો તો એ જો બેટા અત્યારની આ દુનિયામાં પૈસો ધન દોલત એ કશા કોમનું નહીં અસલમાં અસલ સંબંધ જ મોટો ભગવાન છે બેટા સંબંધ હા તો દુનિયામાં હેડશો અને ગમે તે પણ મારા બુનનો ભણો તું એને મારા આવું ના તો સાચી છો મમ્મા તમે આટલી ઉંમરે અમારી ખબર લેવો છો ને સંભાળ લેવો છો ઘણું અમારું નસીબ આજ રાત રહેવાનું છું મમ્મા રહો તમારે જેટલા કાલે મોકલજે હમણાં અઠવાડિયું રહો મમ્મા હું કીધું આ ટીણિયાને મોકલ્યો છે હું એ તે હરખા બેજો મમ્મા હા હા હું કીધું મમ્મા રાગ દા દે પા હા હા અલ્યા ઘેર ઓવો બાપુ તો સા ઘેર કોઈ સા કોઈ નહીં બાપુ તો જાવ ચો જા બાપુ બુનના ઘેર અતા ભાઈ માં ભાઈના ઘેર અતા ભાઈ માં ભાઈ તો જો કોમે જો આપા બાપુ તો ભાઈ મરે 3 વાર થયા આપા તોય માં બાપુ માં ભાઈના ઈ જોય એ જો બાપ બેટામાં જેટલો ફરક છે એટલી ઉંમર થઈ 80 વર્ષનો ડહો થયો તોય એના બુનના ઘેર જો ભલે એનો બુન મરી ગયો છે
મોણિયો તો હાસવા તક જઈને હા ભાઈ બીજના તારા ઓવા એ થોડું કોક લઈ જાઉં ચવાનું બોણું નાલી ભેગા થઈને આવતા રહું એ રે અને એ તારા બાપાના સંસ્કાર છે અરે આ તારા ભાઈમાં તો સંસ્કાર લીધા જ નહીં તારા બાપાએ ઘણી કોશિશ કરી સંસ્કાર લાવવાની પણ સંસ્કાર લીધા જ નહીં રખડેલ છે રખડતો હતો બસ આવો તાને ભાઈ બીજના ઘેર ટોટિયો તકતો નહીં ના કહેવાય એવું ના કહેવાય દે કેવું પડે છે મારી વાત સાંભળ માં ભવિષ્ય ના કહો હા રે હું આવું ખોલીને આવું શોક હશે એવું મને બેહવા દેવું લે મહેનભાઈ હા બોલો નાવો તો આપણે બધા આ બેઠા છીએ ભાઈબંધો બરાબર અને શું ગાડી કઈ હા ફરવા જઈએ ફરવા જઈએ આબુ જાઉં સુરભાઈ બોલો કે યાર તમે જેમ ઘરે ગયા છો અમાર તો કઈ નહીં ઈચ્છા જ હતી જો મારી વાત સાંભળો પૈસા ના હોય તો પેલા રેણ સૌધન ભા એના વ્યાજમાં આલુ છે પાછા તે લઈ રહ્યા આપણે મારે 10,000 જોવું 10% 20% તો આલશું પછી તમે શું કહેવાય તાણે પછી શું જાવ ભાઈ ભરાતા પેલા ટીનાજી ભરાતા ના આ શો જાવ છે કરે આ શો જા જવો ઈવાનો બુન લાડકવાયા બુન કી મારો ભાઈ તો નોકરી ગયો છે ને ભાઈ તો બધા ભેગા કરીને ગપ્પો ઠોકસ બોલો દોત કાઢીને ગપ્પો ઠોકસ બોલો ઈવાનો ભાઈ ના હું કરવું અલ્યા જેને બુન નહીં હું પૂછી જવો જેને બુન નહીં હું પૂછી જવો મારા બુન નહીં મને પૂછો કે મને શું વિતાશે બોલો અને આ બુન મળી જતે એટલું હાસવો પ્રેમ કરો તાને તાર બુન તો બાપરે એવું વિચારશે કે મારો ભાઈ બાપરો નોકરી ગયો છે લગી શરમ જેવું નહીં એ કહેવું તો નહીં એને તો એ નિયમત કહ્યો કે ભાઈ તો કીધું નોકરી જતા રહ્યા છે પણ પૈસા કોને લેવાના મારા લેવાના તમારે લેવાના તમારે કાકા અબાન છે મારા અબ્બાન છે પણ હું સાધન કરીશું પણ મારી વાત સાંભળો પેલા કાશીને પૂછ્યું તો ઘેર પૂછવો એમાં હું ના તો પૂછવાનું પાછો આઈને ઝઘડો કરશું તો આપણે કે તમે આ શો બડો અંગોળો લઈને જો છો બધું જે ઝઘડ છે તેમાં તમારું લેવા પણ દેવા આપણે એક કામ કરજો હા. તો 1 લાખ લેતા આવજો વેચવા જો પછી આગળ કરીએ જે કરવું એ આ શિખર કેટલા રહ્યા ભાઈને બોલાતા આટલી બધી વાત અને તો મારું નામ લીધા બરાબર પટ્ટી મારી નાખશે કમા બુનાઈ છે તાર હા શું જો ભાઈ શું જો ભાઈ લાયા ના હવારે નોકરી જશે હવારોના નોકરી નહીં ગયા નોકરી નહીં છે એમ ભાઈ મને પૂછ્યું કીધું કે નોકરી જશે તું આ તમે એમને જૂઠું કહેતા હતા નવરો બેહી રહ્યો છે ઓમ સન તેમ સન એ આવાજ આ તો કોમમાં પડ્યો તો એટલે બાપડો હા, અને વાત. ભૂલી ગયો આ પાઉ આ છે મારી ભૂલ થઈ હા તમારી જ ભૂલ છે તાર એમના માં ભાઈના વિશે કશું કહેવાનું નહીં આ કહી દીધું તમને હાલ નહીં કહો હેરો. હેડા તા ના અને હું કહું છું હાચુકલે જોઈને આયા છો હવે હા ચલો ભાઈ મને પૂછ્યું કે નોકરી જશે તું નોકરી જા ઈ મત ના આવ્યો તાર હેડો હેડ જા પણ ઘેર હવે ઢોરનો બોટ હેરો. ઓ હું કહું કે મારા તારા આગળ જુઠ્ઠું બોલવું પડે છે તારો ભાઈ એ પેલા એના ભાઈબંધો આગળ વાતો કરે એ તારા પ્રેમને હું સમજાય એ એક નંબરનો રખડેલ છે મારો હારો થતો મારે કેવું પડે છે કે તાને અરે હું કર્યું ગાયો છે બોલો હું કર્યું ગાયો છે